વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, મોસ્ટ આઈએમપી પ્રશ્નો, વિભાગ 2, પ્રશ્ન નંબર 1, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 2, તફાવતના બે મુદ્દા લખો. ઓક્સિડેશન અને રિડક્શન. પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપો. સ્ટીમરની પ્લેટ્સનું ક્ષારણ થતું અટકાવવા માટે તેની ઉપર ઝીંકનું પડ લગાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? પ્રશ્ન નંબર 4, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? પ્રશ્ન નંબર 5, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? સમીકરણ સહિત ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 6, ઘાણેન્દ્રિય સૂચકો એટલે શું? ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 7, ભૌતિક ગુણધર્મના આધારે ધાતુ તત્વો અને અધાતુ તત્વોનો તફાવત આપો. પ્રશ્ન નંબર 8, ધાતુઓના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મ જણાવો. પ્રશ્ન નંબર 9, લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 10, અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. પ્રશ્ન નંબર 11, લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? પ્રશ્ન નંબર 12, બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેનના બંધારણીય સમઘટકો દોરો. પ્રશ્ન નંબર 13, તફાવત આપો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તફાવત આપવાનો છે. પ્રશ્ન નંબર 14, ઇથેનોઇક એસિડના ગુણધર્મ જણાવો. પ્રશ્ન નંબર 15, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો. ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. પ્રશ્ન નંબર 16, વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. પ્રશ્ન નંબર 17, મનુષ્યના શ્વસન તંત્રના કોઈ પણ 4 અવયવોના નામ લખો. પ્રશ્ન નંબર 18, માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 19, તફાવત આપો. સ્વયંપોષી શોષણ અને વિસ્વયંપોષી શોષણ તફાવત આપવાનો રહે છે વિદ્યાર્થી મિત્રો 19મા પ્રશ્નમાં. પ્રશ્ન નંબર 20, આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે? પ્રશ્ન નંબર 21, કારણ આપો. ક્લોરોફિલ ધરાવતા સજીવો સ્વાવલંબી હોય છે. 22મો પ્રશ્ન, આકૃતિમાંથી નીચે આપેલ ભાગોના નામ શોધો. ડાબું કર્ણ, જમણું ક્ષેપક, પછી આરોહી ધમનીકાંડ, આંતરક્ષેપક પટલ. પ્રશ્ન નંબર 23, તફાવતના બે મુદ્દા લખો. લસિકા અને રુધિર. પ્રશ્ન નંબર 24, આકૃતિના દર્શાવેલ ABCD ના નામ નિર્દેશન કરો. પ્રશ્ન નંબર 25, તફાવત 2 મુદ્દા લખો. ધમની અને શિરા
તફાવત આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ બી મોસ્ટ IMP પ્રશ્નો વિજ્ઞાન અને ટેકનોલોજી.